અને વોર બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી। બુલેટિનની શરૂઆત કરીએ તો લોકસભાની ચૂંટણી આગામી સમયમાં આવી રહી છે અને તેવામાં ભારતીય જનતા પાર્ટીએ એક તરફ તમામ 26 બેઠકો ગુજરાતની અંકે કરવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે, પરંતુ તેવામાં હવે ભારતીય જનતા પાર્ટીમાં ડખા શરૂ થઈ ચૂક્યા છે, ભાંજગડ શરૂ થઈ ચૂકી છે અને નેતાઓ પરસ્પર એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરી રહ્યા છે। કોઈ પત્રિકા કાંડ મામલે પોતાનો બળાપો કાઢી રહ્યું છે તો કોઈ કવિતા મારફતે પોતાનો બળાપો કાઢી રહ્યું છે, તો બીજી તરફ ક્યાંક સાંસદ અને ધારાસભ્ય એકબીજા સાથે અથડામણ કરતા અને બાખડતા જોવા મળી રહ્યા છે। એટલે કે બીજી तरफ आनंद में अमूल डेरी प्रमुखे कहूं कि मुझे गिराने के लिए लोग यहाँ पर जुटे हुए हैं। आ प्रकार निवेदन भाजपा भांजगढ़ना अनेक बनावों राज्यों में सामे आव्या छे। तेमां अत्यार सुधीना तमाम बनावों पर जो नजर करिए तो प्रदीप राजीनामું आप्યું તે સમયનું, ત્યારબાદ पत्रिका कांड सामे आव्यो, कविता कांड आज जे सामे आव्यो छे वडोदराथी तेनो मामलो। आ प्रकारना मामलामां हवे अनेक सवालों ऊभा थई रह्या छे कि आखरे भाजपमां बधुं ठीक है कि नहीं। आ तमाम जो दृश्यों अत्यारे सामे आव्या छे तेने लईने ચોક્કસપણે એ सवाल उभो थई रह्यो छे कि भाजपमां ठीक कशुं ज नथी। હવે વિગતવાર જો આ તમામ જે ઘટનાઓ આજે બની તેના પર નજર કરીએ। સૌથી પહેલી વાત વડોદરાના પૂર્વ મહામંત્રી, ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રીની કરીએ। શબ્દશરણ બ્રહ્મભટ્ટ ખાસા સમયથી આ મંત્રી આ પદ પર તેઓ હતા, પરંતુ ત્યારબાદ તેઓ મંત્રી પદ પર હવે નથી રહ્યા। ત્યારબાદ તેમણે સોશિયલ મીડિયા પર પોતાનો બળાપો કાઢ્યો છે અને પોતાની તકલીફ જે છે તે જણાવી છે। તેમણે કહ્યું છે કે એક સામે એકને ઊભો કરાય તો તે રાજનીતિ છે, એક સામે એકને ન મળવા દેવાય તો તે કૂટનીતિ છે। આ રીતે સોશિયલ મીડિયામાં તેમણે એક પોસ્ટ કરીને પોતાનો બળાપો કાઢ્યો છે। એક સાથે એક મળીને બે થાય તો એ ગણિત, એક સાથે એક મળીને 11 થાય તો એ સંગઠન, એક સાથે એક મળીને એક જ થાય તો એ પ્રેમ, એક સાથે એક મળીને શૂન્ય થાય તો એ આધ્યાત્મ, એકને એક સાથે મળવા દેવામાં જ ન આવે તો એ કૂટનીતિ, જ્યારે એકને એકની વિરુદ્ધમાં ઊભો કરવામાં આવે એ રાજનીતિ। આ તમામની વચ્ચે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। આપણે જાણીએ છીએ કે રાજ્યમાં રખડતા ઢોરોનો ત્રાસ એ હદે વધ્યો છે કે લોકો પોતાના જીવ ગુમાવવા માટે અને પોતાના અંગો ગુમાવવા માટે મજબૂર થયા છે। તેવામાં મહત્વના સમાચાર મળી રહ્યા છે કે રખડતા ઢોર અંગે રાજ્ય સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે। મનપા અને નગરપાલિકા એટલે મહાનગરપાલિકા અને નગરપાલિકા માટે આ ગાઈડલાઈન જે છે તે જાહેર કરવામાં આવી છે। રોડ પર રખડતા ઢોરનું રજીસ્ટ્રેશન ફરજિયાત કરાયું છે, એટલે કે જે રખડતા ઢોરો તમને રસ્તે જોવા મળે છે તમામ એ ઢોર કોના છે તેની જાહેરાત કરવી પડશે, એટલે કે તે જોવું પડશે કે આ ઢોર કોના છે। રજીસ્ટ્રેશન વગરના જે ઢોર હશે તેમના વિરુદ્ધ હવે કાર્યવાહી કરવામાં આવશે। આ સમગ્ર મામલે વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ગયા છે। હિરેન, આ નવી માર્ગદર્શિકા જે જાહેર કરવામાં આવી છે તે વિશે વધુ શું વિગતો? રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા આ અંગેની માર્ગદર્શિકા લગભગ 20 પેજની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, જેની અંદર નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારમાં રખડતા ઢોરો અંગે જે તે સંસ્થાએ કરવાની કામગીરી અંગેની સૂચનાઓ આપવામાં આવી છે। ગુજરાત હાઈકોર્ટે સતત ગુજરાત સરકારને જે ફટકાર લગાવી છે એ ફટકાર બાદ શહેરી વિકાસ વિભાગ હવે હરકતમાં આવ્યો છે અને માર્ગદર્શિકા જાહેર કરી છે, જેમાં રખડતા પશુઓના રજીસ્ટ્રેશન કરવા માટેનું ફરજિયાત કરવામાં આવ્યું છે। કોર્પોરેશન અને નગરપાલિકા વિસ્તારમાં અલગ અલગ જવાબદારીઓ છે તે ફિક્સ કરવામાં આવી છે અને જે ઢોરોના રજીસ્ટ્રેશન થયેલા નહીં હોય, એટલે કે ટેગ લગાવેલા નહીં હોય એવા રખડતા ઢોરોને કોર્પોરેશન છે તે જપ્ત કરશે। જપ્ત કર્યા પછી પણ અલગ અલગ કાર્યવાહીની એમાં જોગવાઈઓ કરવામાં આવી છે। સાથે નગરપાલિકાઓમાં પણ અ વર્ગની, બ વર્ગની, ડ વર્ગની નગરપાલિકાઓ છે એ નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં નિશ્ચિત થયેલી રકમ જે છે એ ચાર્જ ભરી અને પછી જ પરમિશન ઢોર રાખવા અંગેની જે તે વ્યક્તિઓએ, ઢોર રાખનાર વ્યક્તિઓ છે એમણે લેવી પડશે, એ પ્રકારની જોગવાઈ પણ એની અંદર કરવામાં આવી છે। RFID ચિપ અને ટેગ છે એ લગાવવાની જોગવાઈઓ પણ એની અંદર કરવામાં આવી છે। સાથે ડિસેન્ટ્રલાઇઝ કેટલ પોન્ડ એટલે કે આ પશુઓ માટેની અલગથી વ્યવસ્થા કરવા માટેની સૂચના આપવામાં આવી છે। સૌથી મહત્વનું છે કે રોડ ઉપર તહેવારોની આ પ્રસંગની અંદર રોડ ઉપર રખડતા ઢોરો અથવા તો અન્ય ઢોરો માટે ઘાસ વેચાણની પદ્ધતિ જે છે એ રોડ ઉપર ઘાસ ન વેચવું અથવા તો કોઈપણ પ્રકારના પશુઓને
પશુઓને ઘાસ ન ખવડાવવા એ પ્રકારના જાહેરનામા જે તે સ્થાનિક સંસ્થાઓએ બહાર પાડવા અને સદંતરપણે આ પ્રકારની પ્રક્રિયા બંધ કરવી એ પ્રકારની સૂચના આ માર્ગદર્શિકાની અંદર આપવામાં આવી છે. રખડતા ઢોરને પકડવા માટે જ્યારે ટીમો જાય છે ત્યારે ટીમો પર હુમલો થાય છે અને આ પ્રકારની કાર્યવાહીમાં જે લોકો હુમલો કરે છે, સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડે છે અથવા તો કામગીરીમાં રૂકાવટ ઊભી કરે છે, એવા લોકો સામે પણ કાર્યવાહી કરવા માટેની સખત પગલાં લેવા માટે પોલીસનો સંપર્ક અને પોલીસને સાથે રાખવા માટેની સૂચના એની અંદર આપવામાં આવી છે. જે પશુઓ પકડાય છે એ પશુઓને જો પહેલી વખત પકડાય છે અને એને જો છોડાવવામાં આવે છે તો એના માટે 10,000 રૂપિયાથી લઈ અને 1,000 રૂપિયાનો દંડની જોગવાઈ છે. સાથે આ દંડ ઉપરાંત એક દિવસનો ખાધા ખોરાકીનો ચાર્જ અને વહીવટી ચાર્જ એમ કરીને અલગ અલગ ચાર્જ છે તે જે તે ઢોર માલિક પાસેથી વસૂલવાના રહેશે. જો એ જ માલિક ફરીથી ઢોર પકડાય છે અથવા તો એ જ ઢોર ફરીથી પકડાય છે તો એની પાસેથી દંડની 1.5 ગણી રકમ જે છે એ લેવાની રહેશે અને ફરીથી એટલે કે ત્રીજી વખત આ ઢોર પકડાય છે તો 2 ગણી રકમ અને અન્ય જે જોગવાઈઓ છે એ પ્રકારનો દંડ જે તે માલિક પાસેથી લેવાનો રહેશે. છતાં પણ આ ઢોર પકડાય છે, ત્રીજી વખત પકડાય છે તો એને કાયમી ધોરણે જપ્ત કરવાની સૂચના આ માર્ગદર્શિકાની અંદર આપવામાં આવી છે. જેમાં ખાસ શહેરી વિસ્તારની અંદર જે દેખાય છે એવા ગાય, ભેંસ અને બળદ જેવા પ્રાણીઓ છે એના માટે 3,000 હવે જોઈએ કે માર્ગદર્શિકા જાહેર થયા બાદ હવે અમલવારી કેટલી થાય છે અને અમલવારી બાદ શું રસ્તે રખડતી રંજાડથી રાજ્યવાસીઓને તેનું નિવારણ મળે છે કે નથી મળતું? કારણ કે આ સમગ્ર મામલો જે છે તે અનેક સમયથી ચાલતો આવ્યો છે અને આ રખડતી રંજાડના કારણે અનેક લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે, પરંતુ હજી સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. કોર્ટે પણ ફટકાર લગાવી, તેમ છતાં હવે એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જોવાનું રહ્યું કે તેની અમલવારી આખરે કેટલી થાય છે. સમાચારો તરફ આગળ વાત કરીએ. સેશન્સ કોર્ટમાં આજે તથ્ય પટેલને રજૂ કરવામાં આવ્યો હતો અને તથ્ય પટેલે રજૂ કરતાની સાથે જ પોતાની આપવીતી જે છે તે જણાવી હતી, પરંતુ આખરે શું કાર્યવાહી આજે કોર્ટમાં થઈ આ સમગ્ર મામલે? સેશન્સ કોર્ટમાં શું કાર્યવાહી થઈ, સુનાવણીમાં શું થયું, આ સમગ્ર બાબતે વધુ માહિતી મેળવીએ જિગ્નેશ પટેલ પાસેથી. જિગ્નેશ. નુપુર, તથ્ય પટેલને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટમાં રજૂ કર્યા બાદ તેને જે વિડીયો કોન્ફરન્સિંગથી હાજર કરાવ્યો ત્યાં જ તેને ફરિયાદોની વણઝાર શરૂ કરી દીધી હતી. સૌપ્રથમ તેને જે ફરિયાદ હતી તે કરી કે તેને ઘરનું જમવાનું નથી મળી રહ્યું. તે ફરિયાદના નિવારણ બાદ જ તેને વધુ એક ફરિયાદ કરી કે તેને પોતાના વકીલને મળવામાં દેવામાં નથી આવતો. આ બંને જ્યારે તેને રજૂઆતો કોર્ટ સમક્ષ મૂકી ત્યારે જે સરકારી વકીલ હતા તેઓએ તેમના બચાવમાં એટલે કે આ સામે આક્ષેપનો જવાબ આપતા કહ્યું કે જે વકીલે વકીલાતનામું આપ્યું છે તેને મળવા પણ દેવામાં આવે છે અને નિયમો પ્રમાણે જે પણ તથ્યને મળવાપાત્ર હકો છે તે આપવામાં આવે છે. સાથે જ હવે સેશન કોર્ટમાં આ અંગેની જે ટ્રાયલ છે એટલે કે તથ્ય પટેલ વિરુદ્ધ જે આરોપનામું જે છે તે મૂકવામાં આવ્યું છે અને તેના જ આધારે હવે ટ્રાયલ શરૂ થશે, જેમાં તથ્ય પટેલે કઈ રીતે આખો જે ગુનો છે તે આચર્યો છે અને તેમાં કેવી રીતે તેને જે 9 લોકોને મોતે જે કચડી નાખ્યા હતા તેને લઈ અને સરકારી વકીલ છે તે પોતાની ટ્રાયલ રજૂ કરશે અને સાથે જ બચાવ પક્ષ તથ્યને બચાવવા માટેના હવાતિયા મારતા જોવા મળશે. જી આભાર જિગ્નેશ સમગ્ર માહિતી આપવા માટે. અને આવતીકાલે વધુ સુનાવણી પણ આ સમગ્ર મામલામાં હાથ ધરાવવાની શક્યતા પૂરેપૂરી જોવા મળી રહી છે. સમાચારો તરફ આગળ વાત કરીએ તો ખેડા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ તેમણે એક નિવેદન આપી દીધું અને તે નિવેદનથી ચોક્કસપણે એવું જોવા મળી રહ્યું છે કે ભાજપમાં બધું જ સારું નથી. ખેડા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ છે વિપુલ પટેલ અને વિપુલ પટેલના એ નિવેદનથી અત્યારે અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહી છે. તેમણે કહ્યું કે અમારી પાર્ટીમાં ખેંચતાણ ચાલે છે, ક્યારે હું પડું તેની રાહ જોઈને પાર્ટીમાં લોકો બેસી રહ્યા છે તેવું નિવેદન તેમણે આપ્યું છે. અમારી પાર્ટીમાં અમારે જાહેર પડ્યું જગ્યા થઈ એવી 100% પ્રૂફ થઈ જાય અને એ સાચી કહેવત નીકળે એવા પ્રયાસો તમારી નરી આંખે જોવા મળે. ના મેં ગિરા ના મેરી ઉમ્મીદો કે મિનારે ગિરે, ना मैं गिरा ना मेरी उम्मीदों की मीनारे गिरे, लेकिन कुछ लोग मुझे गिराने में बार बार गिरे. તો હવે લોકસભાની ચૂંટણી આગામી સમયમાં આવી રહી છે અને તેવામાં પત્રિકા કાંડ સામે આવે છે. સોશિયલ મીડિયામાં પોતાનો બળાપો કાઢવામાં આવી રહ્યો છે, એટલે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, પૂર્વ નેતાઓ આ તમામ બાબતે પોતાનો બળાપો સોશિયલ મીડિયામાં ક્યાંક કાઢી રહ્યા છે, ક્યાંક જાહેર કાર્યક્રમમાં કાઢી રહેલા જોવા મળી રહ્યા છે. આખરે કેટલી ઇફેક્ટ તેની લોકસભાની આગામી સમયની જે ચૂંટણી આવી રહી છે તેના પર જોવા મળી શકે છે, કારણ કે તેની તૈયારી તો ભારતીય જનતા પાર્ટીએ ક્યારના કેટલાય સમયથી શરૂ કરી દીધી છે, પરંતુ આ બધી બાબતો ભારતીય જનતા પાર્ટીને કેટલી નડી શકે છે આ અંગે વધુ માહિતી મેળવીએ હિરેન રાવલ પાસેથી. હિરેન. તો ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધી શિસ્તબદ્ધ અને કેડરબેઝ પાર્ટી ગણવામાં આવતી હતી અને હજુ એમના નેતાઓ ગણે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી એટલે કે છેલ્લા 6 મહિનાથી
ગુજરાત ભાજપની જે સ્થિતિ છે એ સ્થિતિ ક્યાંક બધું બરાબર નથી એ પ્રકારનું કહી આપે છે. જો કે ભાજપના નેતાઓ કહે છે કે પારિવારિક ઇસ્યુ છે અને આ બધું બરાબર છે, કોઈ એ પ્રકારના ઝઘડા નથી. પરંતુ એક બાદ એક ક્રમશઃ જો ઘટનાક્રમ જોઈએ તો શરૂઆતમાં મધ્ય ઝોનના મહામંત્રી ભાર્ગવ ભટ્ટને પદમાંથી મુક્ત કરવામાં આવ્યા. ત્યારબાદ મુખ્યમંત્રીના રાજીનામાની અફવા ચાલી, એમાં સુરત કનેક્શન સામે આવ્યું. CR પાટીલના બદનામ કરતી પત્રિકાઓ સામે આવી, એમાં પણ સુરતનું કનેક્શન સામે આવ્યું. કેટલાક ભાજપના લોકો સંડોવાયેલા હતા એ પ્રકારની વાતો સામે આવી અને એ લોકોની ધરપકડ પણ કરવામાં આવી. એ જ પ્રકારે અમદાવાદમાં સીધું આ પત્રિકાકાંડ ફરીથી સામે આવ્યું અને પત્રિકાકાંડમાં ભાજપના લોકો જ સંડોવાયેલા હતા. પ્રદીપસિંહ વાઘેલાનું રાજીનામું લઈ લેવામાં આવ્યું. 8 થી 9 જેટલા જિલ્લા પ્રમુખો ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા 3 થી 4 મહિનાની અંદર બદલી દીધા અને એમાં પણ આ પ્રકારના કેટલાક અન્ય કારણો હતા. તો ફરીથી જ્યારે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે બીજા 2 વિષય સામે આવ્યા છે. રાજકોટની અંદર ભારતીય જનતા પાર્ટીના જૂના લોકો જે છે, કાર્યકર્તાઓ છે, એમની લાગણી દુભાઈ છે અને એક સોશિયલ મીડિયા પર એમણે કવિતા પોસ્ટ કરી છે, જેમાં કવિતામાં સગાવાદ ચલાવવામાં આવે છે રાજકોટની અંદર, એ પ્રકારની લાગણી પણ વ્યક્ત કરવામાં આવી છે. તો બીજી તરફ કેટલાક લોકો ચાટુકારિતા એટલે કે પ્રદેશના હોદ્દેદારો અથવા તો નેતાઓ છે એમની જી હજૂરી કરવામાંથી ઊંચા નથી આવતા એ પ્રકારની વાત પણ આ કવિતાની અંદર કરવામાં આવી છે. તો ખેડામાં જિલ્લા પ્રમુખ વિપુલ પટેલ છે, એમણે તો જાહેરમાં કહી દીધું કે પાર્ટીના કેટલાક લોકો એમને જ પતાવવા માટે પડ્યા છે. એમણે જે શબ્દો કહ્યા છે એ શબ્દો જોઈએ તો તેમનું કહેવું છે કે હું ક્યારે પડું તેની લોકો રાહ જોઈ રહ્યા છે. પાર્ટીમાં લોકો બેસે છે, ક્યારેક પદથી હટીને જગ્યા થયાની રાહ જોનારા પણ આજે પાર્ટીમાં છે, એ પ્રકારની વાત વિપુલ પટેલે કહી છે. એટલે સ્વાભાવિક રીતે જ એક પ્રકારે કેડરબેઝ અને શિસ્તબદ્ધ ગણાતી આ ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા 6 મહિનાથી ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે અને એ પણ ત્યારે કે જ્યારે લોકસભાની ચૂંટણી માથે છે. જી હિરેન, આભાર સમગ્ર માહિતી આપવા માટે. આ તમામની વચ્ચે બીજો એક મુદ્દો રાજ્યમાંથી ઉઠે છે અને તે છે ભરૂચથી, જેમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈત્ર વસાવા અને ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવા વચ્ચે કડી ટક્કર જોવા મળી રહી છે. આક્ષેપ પ્રતિ આક્ષેપ બંને વચ્ચે સતત જોવા મળી રહ્યા છે. તેવામાં આગામી લોકસભાની ચૂંટણી લડવા માટેની વાત ચૈત્ર વસાવા દ્વારા કરવામાં આવી છે. ત્યારથી જ મનસુખ વસાવાએ પણ નિવેદનબાજી તેમના પર શરૂ કરી દીધી છે. શું કહ્યું બંને નેતાઓએ તે સાંભળી લઈએ. આપ ખાલી ડેડિયાપાડામાં આપવાળા પેલા તળાવના દેડકાની જે ડાઉન 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 ચૈતર વસાવા કરે છે એનાથી લોકસભા જીતવાની નથી. મનસુખભાઈ વસાવાનો ચાલ, ચહેરો અને ચરિત્ર જનતા સારી રીતે જાણે છે. પોતાની સરકારમાં એક સૂકો પાપડ તો એનાથી ભંગાતો નથી અને અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે જે વર્તન કરે છે એનાથી સમગ્ર ગુજરાત જાણે છે. તો વરસાદની સ્થિતિની જો વાત કરીએ તો ગુજરાતમાં તો વરસાદ વરસી નથી રહ્યો, પરંતુ દેશના અલગ અલગ રાજ્યોની વાત કરીને ખાસ હિમાચલ પ્રદેશની વાત કરીએ તો હિમાચલ પ્રદેશમાં અતિ ભારે વરસાદને કારણે અત્યારે પરિસ્થિતિ ખૂબ જ વિકટ જોવા મળી રહી છે, જેમાં પાણીએ રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે. અનેક જગ્યાએ ઘરો જે છે તે ધરાશાયી થયા છે, મકાનો ધરાશાયી થયાના એક ગંભીર જે દ્રશ્યો છે તે પણ સામે આવ્યા. આખા રસ્તાઓ જે છે તે જળમગ્ન બન્યા છે અને લોકોને સ્થળાંતર કરવાની પણ ફરજ પડી છે. આ તમામની વચ્ચે 14 જેટલા લોકો 36 કલાકની અંદર જે અવિરત વરસાદ વરસ્યો તેમાં 14 જેટલા લોકોના મોતના સમાચાર પણ મળી રહ્યા છે. આ ઉપરાંત રેલવે વ્યવહાર પણ ખોરવાયો છે, કારણ કે અવિરત વરસાદ 36 કલાકથી જે હિમાચલ પ્રદેશમાં થઈ રહ્યો છે તેને લીધે આ પ્રકારની પરિસ્થિતિનો સામનો હિમાચલ પ્રદેશ કરી રહ્યું છે. રૌદ્ર સ્વરૂપ અહીંયા વરસાદનું જોવા મળી રહ્યું છે. 36 કલાકથી સતત થઈ રહેલા વરસાદને કારણે 16 લોકોના મોત થયા છે. અનેક લોકો ઘર વિહોણા થયા છે, કારણ કે તાશના પત્તાની જેમ જે મકાનો છે, બિલ્ડિંગ જે છે તે પડેલી જોવા મળી રહી છે. शिमला वरिष्ठ पत्रकार कविता शंघाई हमारे साथ जुड़ा है. बताइए क्या ज्यादा जानकारी मैम. देखिए, हिमाचल में कई दिनों से जो बारिश जारी है, इसके बीच में काफी सारा नुकसान हुआ है. ताजा घटनाक्रम में हमारे कुल्लू जिला के आनी में आज लैंडस्लाइड हुआ है, जिसकी वजह से 8 से 9 मकान जो है, बिल्डिंग, मल्टी स्टोरी बिल्डिंग जो हैं वो जमीन दोज हो गई है, वो ध्वस्त हो गई है पूरी तरह से. हालांकि उन्हें पहले खाली करा दिया गया था प्रशासन की तरफ से, लेकिन इससे जो रेवेन्यू का लॉस हुआ है, इसकी चपेट में जो अन्य घर और आए हैं जिनको खाली कराना है और जिनको खाली कराने के लिए नोटिस जारी हुए हैं, वो लोग सड़क पर आ गए हैं. मैम ये पूरे जी मैम, रेल मार्ग भी डिस्टर्ब हुआ है और साथ में ऐसा सुनने में आ रहा है कि वहाँ पे बहुत सारे लोग हैं जिनको एक जगह से दूसरी जगह पे हटाया जा रहा है. इस मामले में क्या जानकारी? देखिए, कालका शिमला रेल मार्ग जो है वो पूरी तरह से ठप है. उसे ठीक होने में अभी बहुत टाइम लगने वाला है,
क्योंकि रेल की पटरी जो है वो हवा में लटक गई है, उसके नीचे की जमीन खिसक गई है लैंडस्लाइड की वजह से। और ठीक इसी तरह से पठानकोट से जो कनेक्टेड हमारे ज़िले हैं, बिलासपुर, कांगड़ा, ऊना, इन सब का रेल मार्ग भी थोड़ा बहुत प्रभावित हुआ है। हालांकि इधर पूरी तरह से ट्रेन ठप नहीं हुई है, लेकिन जो कालका शिमला रेलवे लाइन है जो हिमाचल के राजधानी शिमला तक जाती है, वो पूरी तरह से बंद है। कई जो जहाँ तक विस्थापन की बात है, जो लोग जिनके मकान खाली कराए गए हैं, 150 से 60 मकान शिमला में अकेले राजधानी में खाली कराए गए हैं। मंडी में बहुत ज़्यादा नुकसान हुआ है, वहाँ बहुत सारे लोगों को विस्थापित किया गया है। कुछ लोगों को सरकारी बिल्डिंग्स में रखा गया है, कुछ लोगों को शिविरों में रखा गया है, कैंप लगाए गए हैं जो वहाँ शेल्टर लेकर रह रहे हैं। मल्टी स्टोरीज बिल्डिंग में रहने वाले लोग आज सड़क पर रह रहे हैं, जी जिनके खाने पीने का इंतजाम सरकार देख रही है। अब कितने दिन वहाँ रह पाते हैं ये कहना बहुत मुश्किल है। और ऐसी ही स्थिति प्रदेश के कुछ और जिलों की भी है, जिनमें सोलन के काफी सारे हिस्से, काफी सारे गांव तबाह हो गए हैं लैंडस्लाइड की वजह से और भारी बारिश की वजह से। और सिरमौर जिले के कुछ हिस्सों में भी ऐसा ही हाल है। सबसे ज्यादा प्रभावित कुल्लू, मनाली, मंडी और शिमला हुआ है। ये 4 जिलों में। कांगड़ा जिले में बाढ़ का बहुत ज्यादा अभी प्रकोप है। कांगड़ा के साथ कनेक्टेड जो बिलासपुर है, उसमें भी बाढ़ से काफी ज्यादा नुकसान हुआ है। मैम, ये सारी जगहों पे काफी टूरिस्ट भी आते हैं, कितने टूरिस्ट वहाँ पे फंसे हुए हैं इसकी कोई जानकारी, और साथ में कितने जो रास्ते हैं वो भारी बारिश के कारण और ये लैंडस्लाइड के कारण बंद है, ऐसी कोई जानकारी? हाँ, करीब 700 सड़कें जो है इस वक्त बंद पड़ी हैं हिमाचल की। टूरिस्ट वहाँ फंसा हुआ है ऐसा कहना गलत होगा, क्योंकि टूरिस्ट काफी पहले वहाँ से निकाल दिए गए हैं। वहाँ पर अभी लोकल लोग रह रहे हैं और बाहर से आए हुए लोगों को बहुत पहले सरकार ने अपने हेलीकॉप्टर्स के जरिए जो प्रभावित इलाके हैं वहाँ से रेस्क्यू करा लिया था। तो टूरिज्म तो करीब 2 महीनों से ये भारी बारिश का सिलसिला चल रहा है, तो टूरिज्म तो पूरी तरह से ठप हो गया है। तो अभी वहाँ टूरिस्ट का आना जाना है नहीं, तो इसलिए उन्हें किसी तरह का कोई उनका नुकसान नहीं हुआ है, उन्हें कोई खतरा नहीं है। शुक्रिया मैम सारी जानकारी देने के लिए। તો એક તરફ હિમાચલ પ્રદેશમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, કહેર મચાવી રહ્યો છે વરસાદ, રૌદ્ર સ્વરૂપ બતાવી રહ્યો છે વરસાદ, તેવી સ્થિતિ જોવા મળી રહી છે। તો બીજી તરફ ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતમાં હવે વરસાદ જે છે તે હાથ તાળી આપતો જોવા મળી રહ્યો છે। ગુજરાતમાં આખરે વરસાદની શું છે સ્થિતિ, કારણ કે 1 મહિના જેટલો સમય બાકી રહ્યો છે અને તેવામાં 80% થી વધુ જેટલો વરસાદ જે છે તે રાજ્યમાં વરસ્યો છે, પરંતુ હવે જ્યારે વધારે જરૂરિયાત છે ખેડૂતોને વરસાદની, પાણીની, ત્યારે વરસાદ હાથ તાળી આપી રહ્યો છે। તેવામાં શું છે સ્થિતિ વરસાદની અને સાથે ક્યારે વરસાદ વરસવાનો છે, હવામાન વિભાગે આ સમગ્ર મામલે શું કહ્યું છે, ધવલ માકડિયા પાસેથી વધુ વિગતો મેળવીએ। ધવલ, જી અંકિત, ખૂબ જ મહત્વની વાત છે કે રાજ્યમાં ભારે વરસાદની કોઈ સંભાવના નથી। હવામાન વિભાગની આગાહી મુજબ બંગાળની ખાડીમાં જે ટર્ફ સર્જાઈ રહ્યું છે એ ટર્ફ ગુજરાત સુધી નથી પહોંચી રહ્યું, એને કારણે વરસાદ નથી થઈ રહ્યો અને સામાન્ય વરસાદ થવાની કે મધ્યમ વરસાદ થવાની સંભાવના દેવામાં આવી રહી છે। જો કે ભારે વરસાદની કોઈ જ સંભાવના હાલ દેખાઈ નથી રહી। હવામાન વિભાગે એવું પણ કહ્યું છે કે આવનાર 5 દિવસમાં વાતાવરણ સૂકું રહેશે અને કોઈક જગ્યાએ છૂટો છવાયો વરસાદ થઈ શકે છે। તો 24 કલાકમાં પણ રાજ્યના અનેક જિલ્લાઓ જેવા કે સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપીમાં ખૂબ સામાન્યથી હળવો વરસાદ થઈ શકે છે। ઉત્તર ગુજરાતમાં સૂકું વાતાવરણ 5 દિવસ રહેશે, તો વાતાવરણમાં ભેજને કારણે વરસાદી માહોલ સર્જાવાની સંભાવના થશે, પણ છૂટો છવાયો વરસાદ થશે। અત્યાર સુધીમાં અમદાવાદ અને ગાંધીનગરમાં પણ છૂટો છવાયો વરસાદ થવાની સંભાવના સેવવામાં આવી છે અને અત્યાર સુધીમાં રાજ્યમાં લગભગ 94% જેવો વરસાદ થયો છે।
આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો એક તરફ વરસાદની રાહ ખેડૂતો જોઈ રહ્યા છે, બીજી તરફ દક્ષિણ ગુજરાતમાંથી હવે એવી માંગ ઉઠી છે કે વીજળી પ્રોપર સમય સુધી આપવામાં આવે. 10 કલાકની વીજળીની માંગ જે છે તે દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ કરી છે અને ઉર્જા મંત્રીને આ સમગ્ર મામલે પત્ર પણ લખવામાં આવ્યો છે. આ અંગે શું છે વધુ વિગતો ધવલ પટેલ પાસેથી વિગતો મેળવીએ. ધવલ, જે રીતે વરસાદ ખેંચી રહ્યો છે તેને કારણે ખેડૂતોને વીજળીની માંગ કરી રહ્યા છે અને જે ખેડૂત અગ્રણી જયેશ પટેલ છે તેમણે કૃષિ મંત્રી કનુ દેસાઈને ઉર્જા મંત્રી કનુ દેસાઈને પત્ર લખ્યો છે અને તેમાં કીધું છે કે ખેડૂતોને 10 કલાક વીજળી આપવામાં આવે, કારણ કે જો આપવામાં નહીં આવે તો ખેડૂતોને પાક સુકાઈ જવાની ભીતિ છે. કારણ કે ખાલી દક્ષિણ ગુજરાતની અંદર જ અંદાજે 1 લાખ હેક્ટરની અંદર શેરડીનું વાવેતર થયું છે, તો 1.5 લાખ હેક્ટરમાં ડાંગરનું વાવેતર થયું છે. આ સિવાય શાકભાજીના પાકને પણ પાણીની ખૂબ જરૂરિયાત છે. એટલે જો 10 કલાક વીજળી આપવામાં આવે તો ખેડૂતોને નુકસાન ન જાય અને તેઓ પોતાનો યોગ્ય પાક લઈ શકે. જો આ નહીં આપવામાં આવે તો નાના ખેડૂતોને ખૂબ મોટા પાયે નુકસાન જવાની શક્યતા છે. એટલે ઉર્જા મંત્રી કનુ દેસાઈને પત્ર લખીને આ વીજ જે પુરવઠો છે તે 10 કલાક સુધી વધારવા માટે માંગણી કરવામાં આવી છે. ભારતે ઇતિહાસ રચી નાખ્યો છે અને સમગ્ર વિશ્વમાં અત્યારે ભારત જે છે તે આગળ વધતું જોવા મળી રહ્યું છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ભારતના ચંદ્રયાન 3એ જે રીતે સોફ્ટ લેન્ડિંગ કર્યું ત્યારબાદ સમગ્ર વિશ્વમાં ભારતનો જય જયકાર થઈ રહ્યો છે અને તેવામાં હવે ચંદ્ર પર શું માનવ વસાહત શક્ય છે કે નહીં, આ મામલે ઇસરોના ચેરમેને ખૂબ જ સૂચક નિવેદન આપ્યું છે. Science people who are scientists who are working on moon has really shown a lot of interest on the South Pole, because ultimately human beings wants to go and create colonies on the moon and then travel beyond. So the best place is something that we are looking for. So South Pole has a potential to be that. તો બીજી તરફ બ્રિક્સ જૂથમાં નવા 6 દેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ તમામ જે દેશોની વચ્ચે તેમણે સંબોધન કર્યું હતું અને આ 6 દેશોને તેમણે આ બ્રિક્સ દેશોના સંમેલનમાં આવકાર્યા હતા. मुझे खुशी है कि हमारी टीम्स ने मिलकर एक्सपांशन के गाइडिंग प्रिंसिपल्स, स्टैंडर्ड्स, क्राइटेरिया और प्रोसीड्यूर पर सहमति बनाई है और इनके आधार पर आज हम अर्जेंटीना, इजिप्ट, ईरान, सऊदी अरब, इथोपिया और यूएई का ब्रिक्स में स्वागत करने के लिए सहमत हुए हैं. આ તરફ વધુ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ભારતીય કુસ્તી સંઘની સદસ્યતાને રદ કરવામાં આવી છે. ભારતીય કુસ્તી સંઘની સદસ્યતા રદ કરવામાં આવી છે. જે બનાવો બન્યા તેને લઈને યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગે ભારતની આ સદસ્યતાને રદ કરી છે. વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં જીત પર હવે ભારતીય ઝંડો નહીં લહેરાવી શકાય, ખેલાડીઓ ભાગ નહીં લઈ શકે. આ ચેમ્પિયનશિપમાં ખેલાડીઓ પોતાની સાથે ભારતનું નામ જોડી નહીં શકે તેવા મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. કુસ્તી સંઘની ચૂંટણી ન યોજાવા પર નિર્ણય લેવામાં આવ્યો છે, જેને લઈને આ નિર્ણય લેવાયો.